સમાજમાં આપણે એવા ઘણા લોકો જોયા છે કે જેની પાસે એજ્યુકેશન છે, કળા છે, આવડત છે, બધી જ રીતે યોગ્ય છે, છતાં પણ કોઈ બિઝનેસ કે નોકરીમાં એ ટકી શકતા નથી અથવા તો સફળ નથી થતા. તો એના પાછળનું એક કારણ એ છે કે કોઈ પણ ધંધો કે નોકરીને વધારે સમય નથી આપતા. બીજી વસ્તુ, અત્યારે કોઈ પણ ધંધો કે નોકરી છે એમાં કોમ્પિટિશન છે, તો એમાં એક નવું પણ તમારે કંઈક કરવું પડે કે તમારી તરફથી કોઈ નવા આઈડિયા છે એ ઉમેરે તો પણ એ જીવનમાં સફળ થાય. તો આને મારે એક વાર્તા સાથે જોડવી છે કે મેં એક પુસ્તકમાં વાંચેલું કે લેખક છે એ મૂવી જોવા જાય છે અને ત્યારે મૂવીને શરૂ થવામાં અડધી કલાકની વાર હોય છે. એટલે લેખક બહાર જાય છે અને ત્યાં એટલામાં વરસાદ શરૂ થઈ જાય છે. એટલે વરસાદને માણવા માટે એ રોડ પર જાય છે. જોવે છે કે એટલામાં બધી જ દુકાનો બંધ હોય, પણ એક કેકની દુકાન છે એ ખુલ્લી હોય અને કેકની દુકાનની સામે એક વ્યક્તિ છે એ મોટી છત્રી લઈ અને ઊભો હોય છે. લેખકને જિજ્ઞાસા થાય છે કે આ આટલા વરસાદમાં આ છત્રી લઈને કોણ વ્યક્તિ ઊભા છે. એટલે એ ત્યાં નજીક જાય છે અને પછી અચાનક એને પૂછે છે કે તમે શા માટે છત્રી લઈને બહાર ઊભા છો? તમે કોઈની રાહ જોવો છો અથવા તો દુકાનની અંદર જવાના છો કે ક્યાંક બહાર જવાના છો? ત્યારે એ વ્યક્તિ જવાબ આપે છે કે ના, હું દુકાનનો માલિક છું અને હું અહીંયા મારા કસ્ટમરની રાહ જોઉં છું. હું ચોમાસું શરૂ થાય એટલે આવી જ રીતે રોજ ઊભો રહું છું કે જેથી કરી અને મારા કોઈ પણ કસ્ટમર આવે તો એ મારી દુકાનની અંદર આવતા પણ ભીંજાય નહીં અને બહાર જતાં પણ ભીંજાય નહીં. જ્યારે પણ મારી દુકાનમાંથી કોઈ વસ્તુ લઈ અને એ બહાર જાય છે તો હું તેને મારી છત્રી લઈ અને ગાડી સુધી પહોંચાડું છું. આ સર્વિસ આપું છું. આ જોઈ અને લેખકને ખૂબ નવાઈ લાગી કે ખરેખર આવી રીતે તમે પણ તમારા કોઈ ધંધામાં કોઈ નવા આઈડિયાથી તમે જો બિઝનેસ શરૂ કરો અથવા તો નોકરીમાં પણ કોઈ નવી આવડતથી શરૂ કરો તો એ સફળ થાય જ છે. તો મિત્રો, તમારું આ બાબતમાં શું માનવું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.